તો દિલ્હીમાં ધનાધન વરસાદ પડ્યો અને જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ। રસ્તા પર પાણી ભરાઈ જતા નોકરી ધંધાએ જવા નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તો કેટલાક વાહનો પાણીમાં બંધ પણ થઈ ગયા હતા। કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી। કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। દિલ્હીમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા। ઘણી જગ્યાએ ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। દિલ્હીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। શહેરના રસ્તા પર પાણી ભરાયા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 3 દિવસની રજા બાદ લોકોને નોકરી ધંધા પર જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી। અનેક જગ્યાએ વાહન ચાલકો પણ ફસાયા। સવારથી ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। દિલ્હીમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેથી જનજીવન પ્રભાવિત થયું। દિલ્હીમાં ધોધમાર વરસાદના કારણે ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ઘણી જગ્યાએ ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જોકે નોકરી ધંધાર્થે જતા લોકો અટવાયા હતા। દિલ્હીમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રાજસ્થાનમાં અનરાધાર વરસાદ। નાથદ્વારાના રાજસમંદમાં બારે મેઘખાંગા। રસ્તા પર નદીઓ વહેતી થઈ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ। બજારોમાં તસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। રસ્તા પર રહેલા અનેક વાહનો પાણીમાં તણાયા। રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદી નીરનો પ્રવાહ રસ્તા પર ફરી વળતા યુવતી તસમસતા પ્રવાહમાં તણાઈ હતી। સ્થાનિકોએ યુવતીનો બચાવ કર્યો। નાથદ્વારાના રાજસમંદમાં વરસાદી પાણીના કહેરમાં બજારોમાં તસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાતા જનજીવન પ્રભાવિત થયું। સ્થાનિકોમાં પાણી નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ છે। હૈદરાબાદમાં બારે મેઘખાંગા। સિકંદરાબાદમાં મેઘતાંડવના દ્રશ્યો સામે આવ્યા। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। અનેક લોકોના વાહનો ધસમસતા પ્રવાહમાં તણાયા હતા। મુશળધાર વરસાદ થતા શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ભારે વરસાદના પગલે વાહનોના અડધા વેલ પણ ડૂબી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ। તંત્રએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘતાંડવની પરિસ્થિતિ। મેઘરાજાએ મન મૂકી વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદની તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદે કહેર વરસાવતા અનેક વિસ્તારોમાં બેટમાં ફેરવાયા હતા। લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી સર્જાઈ। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાયો। તો અત્યારે દેશમાં વરસાદી વાતાવરણ જામેલું છે। એક તરફ દિલ્હીમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વાહનો ફસાયા હતા ભારે વરસાદના કારણે। બીજી તરફ રાજસ્થાનના રાજસમંદમાં પણ અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। નાથદ્વારામાં પણ વરસાદી પરિસ્થિતિમાં એક યુવક તણાયો હોય તેવું સામે આવ્યું છે। તો હૈદરાબાદમાં પણ અત્યારે ધોધમાર વરસાદી માહોલ છે અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। મેડિકલના અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। ગુજરાત સહિત દેશભરમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા વિદેશમાં જાય છે। યુક્રેન, ફિલિપાઇન્સ, રશિયા, બેલારૂસ જેવા દેશોમાં જાય છે। ત્યારે સવાલ એ છે કે દેશમાં આટલી મેડિકલ કોલેજ હોવા છતાં વિદ્યાર્થીઓ કેમ વિદેશ જઈ રહ્યા છે? નવયુવાનોને કેમ વિદેશનો મોહ વધુ છે? શા માટે વિદ્યાર્થીઓએ ડોક્ટર બનવા વિદેશ તરફ દોટ મૂકી છે? વિદેશ જવું વિદ્યાર્થીઓનો મોહ છે કે મજબૂરી? જેનો જવાબ છે 3 કારણો। એક નીટનું પરિણામ જે આ વર્ષે ખૂબ ઊંચું આવ્યું છે જેથી કટ ઓફ માર્ક્સ ઊંચા રહેશે। ગુજરાતમાં આ વખતે 53,000 વિદ્યાર્થીઓએ નીટ ક્વોલિફાય કરી છે।
જેની સામે MBBSના અભ્યાસની માત્ર 6,800 જ સીટ છે. બીજું જીમર્સે ફીમાં કરેલો તોતિંગ વધારો. વિદ્યાર્થીઓ મુજબ ત્રીજું કારણ છે વિદેશમાં ભણતર સસ્તું છે, સારું છે અને બર્ડન પણ ઓછું છે. મુખ્ય કારણ છે કે ફીસ જે છે એનું પેકેજ આપણે ટોટલ ગણીએ તો મેનેજમેન્ટ કોટામાં અહીંયા ગુજરાતમાં ભણવું ખૂબ જ મોંઘું છે. એપ્રોક્સિમેટલી 85 લાખથી 1 કરોડનો ખર્ચો વાલીને થાય. જ્યારે વિદેશમાં આપણે જોઈએ તો વિદેશમાં એપ્રોક્સિમેટલી 25 થી 30 લાખમાં તમે રહેવા, જમવા, ખાવા પીવાનું, કોલેજ ફી, યુનિવર્સિટી હોસ્ટેલ, ઇન્સ્યોરન્સ, મેડિકલ ચેકઅપ જેવા તમામ ખર્ચા સાથે વિદ્યાર્થી સારું ભણતર ભણી અને વિદેશથી પરત આવી જાય. એટલે બટ ઓબ્વિયસ છે કે દર વર્ષે જેમ કે એપ્રોક્સિમેટલી 5,000 જેટલા વિદ્યાર્થીઓ વિદેશ જતા હતા, આ વર્ષે ગણતરી કરીએ તો 10,000થી વધારે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ તરફ જશે. અમદાવાદના સાઉથ બોપલમાં રહેતી વિશ્વા પટેલે મેડિકલમાં અભ્યાસ માટે બેલારુસમાં જવાનું મન બનાવી લીધું છે. વિશ્વાનું કહેવું છે કે જે મેડિકલ અભ્યાસ માટે 5 વર્ષના 80 લાખથી 1 કરોડ થાય છે, તેની સામે બેલારુસમાં 40 લાખમાં ડોક્ટર બની જવાય છે. વિશ્વાના માતાનું કહેવું છે કે દીકરી વિદેશ ભણવા જાય છે, તેની ચિંતા પણ છે અને મજબૂરી પણ. અગર જે આ વખતે જે કટ ઓફ હાઈ ગયું છે એ ના ગયું હોત તો મને અહીંયા જીમર સુધી મળી રહેત, પણ આ વખતે જે કટ ઓફ હાઈ થયું છે ને એના કારણે મને મેનેજમેન્ટ કોટામાં જવું પડશે. એન્ડ મેનેજમેન્ટ કોટાની ફીસ અત્યારે 12 લાખ ટુ 18 લાખ છે. હવે મારો માઇન્ડસેટ એ છે કે હું MBBS ગમે ત્યાં કરું, બટ પછી મારે સેટલ અને PG કરવા તો ફોરેન જ જવાનું છે. તો ઇટ્સ બેટર કે હું અહીંયા 1 કરોડ ના ખર્ચીને એબ્રોડમાં ઓછા ખર્ચામાં હું MBBS કરું અને પછી ત્યાંથી લાઇસન્સ એક્ઝામ આપીને ફોરેન જતી રહું. પણ આ વખતે કટ ઓફ હાઈ ગયું છે એટલે એને મેનેજમેન્ટ કોટામાં મળે છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે 1 વર્ષની 18 લાખ 19 લાખ. જે એને 5.5 વર્ષ ક્લિયર કરે MBBS ત્યારે મને 80-85 1 કરોડમાં પડે એમ. એ વધારે છે, એટલા માટે થઈને મેં અબ્રોડ નક્કી કર્યું છે. નરોડામાં રહેતા અને ખેડૂત પરિવારમાંથી આવતા મૌલિક પટેલ પણ અભ્યાસ માટે વિદેશ જવા મજબૂર છે. મૌલિકની નીટમાં 463 માર્ક્સ આવ્યા છે. મૌલિકનું કહેવું છે કે નીટમાં 600 માર્ક્સથી નીચેવાળા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં જ એડમિશન લેવું પડશે. બીજી બધી રિસર્ચ કરી અને મેનેજમેન્ટ કોટા સાઇડ જોયું, પણ મિનિમમ ખર્ચો ત્યાં 1 કરોડથી વધારે જ બતાવી રહ્યો છે. તો પછી ઘણી બધી જગ્યાએ રિસર્ચ કર્યું અને પછી જોયું તો આ ઓમ એડ્યુકોન જોડે થોડો કોન્ટેક્ટ થયો, ડૉક્ટર ઉમેશ ગુજ્જર સર જોડે કોન્ટેક્ટ થયો અને પછી ત્યાંથી ખબર પડી કે એ લોકો બેલારુસ મોકલે છે આવી રીતે MBBS સ્ટડી કરવા, અને જેનો ખર્ચો ખાલી 35 લાખથી 40 લાખમાં પતી જતો હોય છે. તો એ વિચાર કરીને પછી ત્યાં અત્યારે એડમિશનનું પ્રોસેસ ચાલુ કરી છે. સપનું હતું, એ સપનું પૂરું કરવા માટે અમે અહીંયા આગળ પ્રયત્ન તો કર્યો, પણ અહીંયા આગળ નીટની અંદર ઓછા માર્ક આવ્યા હોવાથી એને બહાર જવાનું જરૂરિયાત પડી. બીજું અહીંયા ફી વધારે હતી અને એ ફીને અમે પહોંચી વળી એમ નહોતા, એટલે એ ફી પૂરી થઈ શકે એમ નથી. તો એ ફીના માટે પણ અમે ઓછા ખર્ચમાં જો થઈ શકતો હોય, ભણી શકતો હોય તો અમારા બધા ભણાવવાની ઈચ્છા હતી, એટલે અમે પણ પ્રેમથી એને મોકલીએ.